જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। રસ્તે રઝળતા કૂતરાના ત્રાસના મામલે મહાનગરપાલિકાની કચેરીમાં કૂતરાઓને સાથે લઈને સ્ટેન્ડિંગ કમિટીની બહાર ધરણા પર બેઠા હતા। યોગ્ય વ્યવસ્થા કરવાની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કૂતરાઓને પણ તકલીફ ન પડે તેવી રીતે તેની વ્યવસ્થા કરાય તેવી માંગણી કરવામાં આવી હતી। આજે સ્ટેન્ડિંગ કમિટી હોલમાં બજેટ બેઠક મળે તે પહેલા કમિટી હોલની બહાર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જ્યાં સુધી પોતાની માંગણીનો યોગ્ય ઉકેલ કરવાની ખાતરી નહીં અપાય ત્યાં સુધી દરવાજા પરથી નહીં ઉઠવા જીદ પકડી હતી, જેથી મહાનગરપાલિકાના સત્તાધીશોએ પોલીસને બોલાવી તેમની અટકાયત કરવામાં આવી છે। બજેટની મીટિંગ છે તો બજેટમાં પબ્લિક માટે જ આ બધું થતું હોય છે। તો સૌથી અત્યારે ગંભીર પ્રશ્ન કૂતરા કરડે છે એનો છે। તો ક્યાંક ને ક્યાંક એ કૂતરાઓ કરડે છે ને તો રોજના 100 કેસ જીજી હોસ્પિટલમાં જાય છે, નાના છોકરાઓને ગઈઢા લોકોને બધાને કરડી જાય છે। તો આ કૂતરાઓ જે કરડે છે ને એ ટાઈપના કૂતરાઓને એક સારી જગ્યાએ રાખવા જોઈએ અને એને ટ્રેનિંગ દેવી જોઈએ અને એની ટ્રીટમેન્ટ થવી જોઈએ। બીજા નંબરમાં પબ્લિકને એમ કે પબ્લિક ફોન કરે છે ને કે અમારા ઘર પાસે હડકાયું કૂતરું થયું છે તો એમ કહે છે કે હડકાયું કૂતરું અમે ઉપાડતા નથી, મરી જાય ત્યારે ફોન કરજો। એક ભાઈએ મને ગઈકાલે એમ કીધું કે ભાઈ અમે ફોન કર્યો ને તમને એમ કીધું કે મરી જાય તો ફોન કરજો, તો એ કે અમે એમ કીધું મારી નાખી, તો એ કે હા મારી નાખો, તો એ કે અમારા વિસ્તારમાં કૂતરું હડકાયું થાય છે ને તો અમે મારી નાખી છીએ। એટલે આજે હું 2 કૂતરા એવા લઈને આવી હતી કે એક કૂતરીને બધાએ અંધળી કરી નાખી છે ને એક કૂતરીને બધાએ લંગડી કરી નાખી છે। એટલે કૂતરાઓ માટે અને પબ્લિક માટે બેય માટે ન્યાય માટે થઈને હું અહીં આવી હતી કે કૂતરાઓને ન્યાય મળવો જોઈએ। એ બિચારું રોતું હોય છે, એને ખબર નથી કે હું અંધળું કેવી રીતે થઈ ગયું, લંગડું કેવી રીતે થઈ ગયું। આજે એ આપણે બીમાર પડી તો આપણે પેટમાં દુખતું હોય તો આપણે રાડું પાડી તો એ રાડું પાડતો હોય, બિચારું રાતે રોતું હોય ને તો એને પાણા મારીને કાઢે છે પબ્લિક, અને પબ્લિકને ફૂલ કરડે છે। એટલે આ લોકોએ વટલો રસ્તો કાઢવો જોઈએ। એટલા માટે આ સારા કામ માટે હું અહીંયા બેઠી છું। આ લોકોએ તો મને ફૂલાર પહેરીને અંદર લઈ જવી જોઈએ કે રચનાબેન આપણે હાલો તમારા કહેવાથી ઉમેરો કરી। બબે ધારાસભ્ય છે, બબે ધારાસભ્યએ સત્રમાં આ બધી રજૂઆત કરવી જોઈએ, પણ બે ધારાસભ્યને તો છે ને ખોટી રેલીઓ કાઢવામાંથી ને નવરા નથી થતા। એમાં જે અમારા ધારાસભ્ય છે ને એનો તો પીએ હાવ આડાવડા જવાબ આપે છે, બેયને કે હું કરું છે ને કઈ ખબર જ નથી પડતા। હાવ ચડાવ પાસ ધારાસભ્ય દઈ દીધો 78 નો। તો સત્રમાં રજૂઆત કરવી જોઈએ ને બે ધારાસભ્ય ભેગા થઈને।
હું તો અમારા ધારાસભ્યનું બોલું કારણ કે અમારા પબ્લિક એને ફોન કરે